મિત્રો, આજે તમારી સમક્ષ હું એક નવી જ વાત લઈને આવ્યો છું. માત્ર 3 શબ્દોનું એક વાક્ય છે, થાય એટલું કરીએ. અને બીજું એ જ વાક્યને ઊંધેથી શરૂ આપણે બોલીએ તો કરીએ એટલું થાય. લાગે છે બે એક જ સરખું ને, પરંતુ આ બેના પરિણામમાં, અર્થમાં લાખગાડાનો ફેર છે મિત્રો. થાય એટલું કરીએ એ મિનિમાઇઝ છે, એટલે ન કરવા માટે અથવા તો વેઠ વાળવા માટે અથવા તો ભાઈ નથી જ કરવું એવા ભાવથી કરાતું કાર્ય અને પોતાની શક્તિને મિનિમાઇઝ કરી નાખી, કુંઠિત કરી નાખી કે ભાઈ કરવા ખાતર કરવાનું છે ભાઈ કરવાને. એટલે આવું કાર્ય જે કરતા હોય ને એમાં નથી પરિણામ મળતું કે નથી કરનારને કોઈ આનંદ મળતો. જ્યારે સામે બાજુ આપણે બીજી રીતે જોઈએ તો આ જ વાક્ય કરીએ એટલું થાય, એટલે આમાં છે ને કામ કરવા પ્રત્યેની દ્રઢતા છે અને પરિણામ મેળવવા માટેનું કાર્ય કરતા હોય ને એવું મળે છે. આમાંથી પરિણામ પણ મળે અને સફળતા પણ મળે અને સાથે સાથે કરનારને આનંદ પણ મળે અને કરનારની પોતાની શક્તિ જે છે કાર્ય કરવાની એ છે ને મેક્સિમાઇઝ થાય છે. આમાં એની ક્ષમતા જે છે એ આપણને દેખાઈ આવે છે કે ન શું થાય કરીએ એટલું થાય. તો મિત્રો, જો આ રીતે આપણે જીવનની અંદર પણ આ એટીટ્યુડ સાથે આપણે કામ કરીશું તો આપણને પરિણામ પણ સારું મળશે અને આપણને આનંદ પણ એટલો સારો મળશે. મારી આ વાત તમને સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો અને તમે સબસ્ક્રાઇબ કરજો.